નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એની કી દુનિયામાં આપ સૌનું સ્વાગત છે। આજનો આપણો સબ્જેક્ટ છે ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત બોર્ડ, સેકન્ડ લેંગ્વેજ। આજનો આપણો ચેપ્ટર છે ચેપ્ટર 3 પ્રયાણ। પ્રયાણ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તે। લેખક છે રમણભાઈ નીલકંઠ। રમણભાઈ મહિપતરામ નીલકંઠનું વતન અમદાવાદ હતું। તેઓ પંડિત યુગના અગ્રણી એટલે કે આગળ પડતા સાહિત્યકાર હતા। સાહિત્ય ઉપરાંત એમની સમાજ સેવા નોંધપાત્ર છે। તેમણે ભદ્રમ ભદ્ર જેવી હાસ્યરસની વિખ્યાત નવલકથા તથા રાયનો પર્વત જેવું શિસ્ત નાટક લખ્યું છે। કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4માં વિવેચન વ્યાખ્યાનો સંગ્રહાય છે। ધર્મ અને સમાજ નામના 2 ભાગમાં તત્વ ચર્ચાને લગતા વ્યાખ્યાનો ગ્રંથસ્થ છે એટલે કે એની અંદર સમાયેલા છે। આ ખંડ એટલે કે આપણે જે શીખવાના છે, ભણવાના છે, પ્રયાણ એને ખંડ એટલે કે એક ભાગ એ લેવાયો છે ભદ્રમ ભદ્રમાંથી। પાઠનું નામ છે પ્રયાણ। લેખક છે રમણભાઈ નીલકંઠ અને સાહિત્ય પ્રકાર છે હાસ્ય નવલકથા। અને શેમાંથી લેવામાં આવ્યું છે તો ભદ્રમ ભદ્રમાંથી। ભદ્રમ ભદ્ર અને તેમના શિષ્ય છે અંબારામ। એમને મુંબઈ જવાનું હોય છે તો તે ઘટના છે, એ ઘટનાની જે ભદ્રમ ભદ્રની વિચિત્રતા છે, એની જે જૂનવાણી છે, એના જે જૂના વિચારો છે, તે બધું આપણને હાસ્ય નિપજાવે છે। એની જે સંસ્કૃત પ્રધાન ભાષા છે તેના ઉપયોગથી આ પાઠની અંદર હાસ્ય નિપજે છે, તે વસ્તુ આપણે પાઠમાં જોઈશું। લેખકે ધર્મના નામે ચાલતા દંભ ઉપર કટાક્ષ કર્યો છે, તે પણ આ પાઠની અંદર આપણને જોવા મળશે। મનુષ્ય પોતાના પુરાણો ખ્યાલોમાં કેવો બંધાયેલો હોય છે તેની ઘટનાઓ આ પાઠની અંદર આપણને જોવા મળશે। વિચિત્રતા કે આત્યંતિકતા કેવું હાસ્ય જન્મે છે, કેવું હાસ્ય પેદા થાય છે તેના દ્રષ્ટાંત રૂપ આ ખંડ છે। ખંડ એટલે એક ભાગ। જમીન અમે સ્ટેશન પર ગયા। ઘેરથી નીકળતા ભદ્રમ ભદ્રનો આનંદ અપાર હતો। આ ભદ્રમ ભદ્ર છે તેને એટલી બધી ખુશી હતી, એનો આનંદ અપાર હતો, ખૂબ આનંદ હતો। કપાળે કંકુનો લેપ કરતા મને કહે કે અંબારામ આજનો દિવસ મોટો છે। મોટો એટલે મોટો છે। આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે પ્રયાણ કરીએ છીએ। તો એ લોકો મુંબઈ શા માટે જાય છે તો આજનો દિવસ મોટો છે। શા માટે મોટો છે તો આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ। આ તમારે યાદ રાખવાનું રહેશે। રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે, એમના મનમાં કેવા કેવા વિચારો હશે। કંસના વધનું કાર્ય આરંભતા શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે। કીચકને મર્દન કરવાની યુક્તિ રચતા ભીમસેનનો ઉમંગ કેવો હશે। તેવી જ લાગણી આ ભદ્રમ ભદ્રને મુંબઈ જતા થાય છે। તો એ મુંબઈ શાના માટે જાય છે કે ભાઈ આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે એ પ્રયાણ કરી રહ્યા છે। ચકિત થઈ મેં કહ્યું અકથ્ય મહારાજ, અકથ્ય। અકથ્ય એટલે કહેવાય નહીં એવું। ભદ્રમ ભદ્ર બોલી ઉઠ્યા તો મારી વૃત્તિ પણ આ જ અકથ્ય છે। ભદ્રમ ભદ્ર કહે છે કે મારા જે મનમાં ઉત્સાહ છે એ પણ આવો જ છે, કહેવાય નહીં એવો। મારો ઉત્સાહ પણ આવો જ છે, અકથ્ય। અકથ્ય એટલે કહેવાય નહીં એવો। મારો ઉમંગ પણ આ જ અકથ્ય છે। અને અંબારામ એમ ન સમજીશ કે આગ ગાડીમાં જાઉં છું। આગ ગાડી એટલે આગ વડે ચાલતી ગાડી। મધ્યમ પદ લોપી સમાસ, આ તમારે યાદ રાખવાનું। મધ્યમ પદ લોપી સમાસ। આગ ગાડી એ શબ્દ છે મધ્યમ પદ લોપી સમાસ। તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે। ત્વરિત એટલે ઝડપી। મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત છે। વિદિત છે એટલે તને ખબર છે। મેં કહ્યું મહારાજ તે દહાડે, દહાડે એટલે દિવસે। જમાલપુરની દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારીને
આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા તેવો વેગ કહો ને, વેગ એટલે ઝડપી. તો એ ભદ્રંભદ્રને આ યાદ દેવડાવે છે કે ભાઈ જમાલપુર દરવાજાની બહાર શિયાળને વળું ઢાળી લે છે. તો એ વળું ઢાળીને એટલા બધા ગભરાઈ જાય છે અને કહે છે તે દિવસે તમે જેટલા ઝડપથી દોડેલા એ જ ઝડપ તમે અમને યાદ અપાવો છો ને, એવું આ કહે છે. ભદ્રંભદ્રે ગંભીરતાથી કહ્યું, કંઈક તેવો જ પણ તેથી સરસ, એવું જ પણ તેનાથી કંઈક વિશેષ સરસ. ઉત્સાહની વાતો કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. જોડે એટલે કે સાથે. જોડે એટલે કે સાથે ઊભા રહ્યા. બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, શ્રી મોહમયીની 2 મૂલ્યપત્રિકા આપોની. મૂલ્યપત્રિકા એટલે ટિકિટ અને મોહમયી એટલે મુંબઈ. ભદ્રંભદ્ર મુંબઈ માટે કયો શબ્દ વાપરે છે? તો મોહમયી. આ 1 માર્કના સવાલમાં આવી શકે છે. અને મૂલ્યપત્રિકા એટલે ટિકિટ. આ પણ તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે કે મૂલ્યપત્રિકા એટલે ટિકિટ. તો ટિકિટ માટે ભદ્રંભદ્ર કયો શબ્દ વાપરે છે? તો મૂલ્યપત્રિકા. અને મુંબઈ નગરી માટે કયો શબ્દ વપરાય છે? તો મોહમયી. ટિકિટ માસ્ટર પારસી હતો. તેને કહ્યું, શું બકે છે? આ તો ટિકિટ ઓફિસ છે. તો ટિકિટ માસ્ટર કોણ હતો? પારસી હતો. આવું પણ તમારે નાની નાની વસ્તુ, નાના જે પ્રશ્ન પૂછાઈ શકે એટલે તમારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની કે ટિકિટ માસ્ટર કોણ હતો? પારસી હતો. ભદ્રંભદ્રે ઉત્તર દીધો, યવન. યવન એટલે શ્રીમાન. તેથી હું અજ્ઞ નથી, એમ કે હું એનાથી અજાણ નથી. મારે મોહમયીની 2 મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તો કર્તવ્ય છે. વિતરણ કરવું એટલે કે વેચવું. કર્તવ્ય એટલે તમારી ફરજ, ડ્યુટી છે. તો કહે છે કે તમે જે મને કહો છો, પારસી જે કહે છે તો ભદ્રંભદ્ર કહે છે તમે જે મને કહો છો તેનું મને જ્ઞાન છે, પણ આ ટિકિટ વહેંચવી એ તમારું શું છે? કર્તવ્ય છે, તમારી ડ્યુટી છે. ટિકિટ ઓફિસમાં એક હિન્દુ હતો. તેણે કહ્યું, સોરાબજી એને ગ્રાન્ટ રોડની 2 ટિકિટ આપો. આ પારસી છે એ ભદ્રંભદ્રની વાત સમજતો નથી એટલે અંદર બીજા એક હિન્દુ બેઠા હોય છે એ ભદ્રંભદ્રની વાતને સમજાવે છે કે એને 2 ટિકિટ જોઈએ છે ગ્રાન્ટ રોડની. હવે જે આની અંદર પાઠની અંદર જે પારસી કેરેક્ટર છે એનું નામ શું છે એ પણ તમને પૂછી શકાય. તો તે તમારે યાદ રાખવાનું, સોરાબજી. આ 1 માર્ક્સમાં આવી શકે છે, ખરા ખોટામાં આવી શકે છે. આ બધું તમારે નાનું ધ્યાન આપવાનું રહેશે. ટિકિટ આપતા સોરાબજી બોલ્યા કે સાલો કઈ મેદ થયેલો જ, હું તો સમજતો જ નહીં કે શું બકે છે. તો આ બધું પારસી લેંગ્વેજમાં આવી રીતે બોલે છે કે સાલો કઈ મેદ થયેલો છે. મેદ એટલે કે પાગલ, ગાંડો, કે ગાંડો થયેલો છે. શું બોલે છે? બકે. બકે એટલે કે શું બોલે છે એ કંઈ સમજ જ નથી પડતી. ભદ્રંભદ્ર હવે કોપ. કોપ એટલે ગુસ્સો. ગુસ્સો સમાવી શક્યા નહીં. તેને મોટે નાદે. મોહટે એટલે મોટા, નાદે એટલે કે અવાજે કહ્યું, દુષ્ટ યવન, તારી ભ્રષ્ટ વાસનાના લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ. તો ભદ્રંભદ્ર આવી રીતે એના પર ગુસ્સો થઈ જાય છે. અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રએ એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે. પણ મને તો એટલું જ કહ્યું કે દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે માટે મારે સ્નાન કરી લેવું પડશે. હવે ભદ્રંભદ્ર ટિકિટ બારીની અંદર આખું ડોકું ઘાલી દે છે એટલે પેલો પારસી ગુસ્સામાં એને ધક્કો મારીને બહાર કાઢી દે છે. પણ એ ખાલી એમ કહે છે કે મને ખાલી પારસીનો ટચ થયો છે, સ્પર્શ થયો છે, એટલે મારે શું કરવું પડશે? સ્નાન કરી લેવું પડશે. સ્નાન કરી રહ્યા પછી એ આગગાડીમાં જઈ બેઠા. ગાડી ઉપાડવાને 15 મિનિટની વાર હતી તેથી નીચે ઉતરી પાણી છંટાવી ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઉપાડવાની તૈયારી થઈ તેવામાં 2 આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા આવી
બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે માસ્તર આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો. એક પોર્ટરે આવી બારણું ઉઘાડી બંનેને જોશથી અંદર ઢકેલી દીધા. તે ભદ્રમભદ્ર પાસે બેસી ગયા. ભદ્રમભદ્ર જ્યારે અંદર બેઠા હતા ત્યારે બે બીજા મુસાફરો આવે છે, તે અહીંયા વાત છે. ભદ્રમભદ્ર સંકોચાઈને પૂછ્યું, ક્યાં જશો? મુંબઈ કહ્યું એટલે જિજ્ઞાસાથી પૂછ્યું. જિજ્ઞાસા એટલે કે આતુરતાથી પૂછે છે, આતુરતાથી પૂછે છે. પેલા બેમાંના એકે કચવાઈને જવાબ દીધો, મારું નામ રામશંકર અને મારા ભાઈનું નામ શિવશંકર. આ પ્રશ્ન પણ પૂછાય છે ઘણીવાર કે જે મુસાફરો બે હોય છે એમના નામ શું હોય છે અને એમના ઘરના નામ શું હોય છે. તો જે મુસાફરો છે એમાંનું એકનું નામ છે રામશંકર અને બીજાનું નામ છે શિવશંકર. પણ એમના ઘરના નામો છે નખોડિયો અને ગોરખોડિયો. હવે નખોડિયો અને ગોરખોડિયો એવું નામ શા માટે હોય છે? તો એ લોકો પોતે જ જવાબ આપે છે. જો છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા હતા. હવે પહેલાંના સમયમાં કેવું હતું કે બાળકો જીવે નહીં તો એને નજર લાગી જાય, એ બધું હિસાબે બધા નામ આવી રાખવાના હતા. તો એ રીતે આ બે ઉતારુઓ છે, મુસાફરો છે, એનું ઘરનું નામ છે નખોડિયો અને ગોરખોડિયો, જ્યારે એમના સાચા નામ છે રામશંકર અને શિવશંકર. તો આ પણ તમારે યાદ રાખવાના, રામશંકર, શિવશંકર અને એમના ઘરના નામ છે નખોડિયો અને ગોરખોડિયો. હવે એવું નામ શા માટે રાખવામાં આવેલું? તો ભાઈ એવું નામ એટલા માટે કે એમના બાળકો જીવે નહીં, છોકરા જીવે એટલે મા બાપે એવા નામ પાડેલા હતા. બીજો ઉતારું બોલી ઉઠ્યો, અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો મુંબઈ જમ અંગ્રેજી ભણી આવ્યો છે. હવે આ પણ એક સવાલ, એક માર્ક્સના જે સવાલ આવે છે તેની અંદર પૂછવામાં આવે છે કે અમારા ગામનો શંભુ પુરાણી. તો આ શંભુ પુરાણી શબ્દ પણ યાદ રાખવાનો, ભાણેજ પણ યાદ રાખવાનું, એનો વલ્ભો પણ અને મુંબઈ પણ. કે ભાઈ અમારા ગામનો શંભુ પુરાણીનો ભાણેજ કોણ હતો? તો વલ્ભો. એ ક્યાં જઈને ભણી આવેલો? મુંબઈ. શું ભણીને આવેલો? તો અંગ્રેજી. એટલે આ આખી લાઈન તમારે ધ્યાન રાખવા જેવી છે કે શંભુ પુરાણી છે એનો ભાણેજ. ભાણેજ એટલે બેનના જે દીકરી કે દીકરા હોય છે એને આપણે ભાણેજ કહીએ છીએ. ભાઈના જે દીકરા દીકરી હોય છે એને ભત્રીજા કહેવાય છે અને બેનના જે દીકરી દીકરા હોય છે એને ભાણેજ કહેવાય છે. તો શંભુ પુરાણીનો જે ભાણેજ છે વલ્ભો, એ મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે. તે તો કહે છે કે એ તો સુધારાવાળાએ અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું છે. શાસ્ત્રમાં લખ્યું છે કે આપણા શરીરમાં નાશકમાં કઠોળા મળે છે તેના જેવા કોઠા છે. કઠોળા તો આમ કહે છે કે આપણી અંદર જે આ બધું શું છે વહેમ ભરી દીધું છે, એટલે આ બધા આવી રીતે નામો પાડેલા છે. તેમાં વચ્ચે કમળક જેવી ડાબડી છે, એટલે કે આપણા શરીરની અંદર કમળક એ ખાવા માટેનું એક ખાટું ફળ છે. તેમાં પ્રાણવાયુ ભરેલો છે, એટલે કમળક ખાય તો તમે કોઈ વાર જેને સ્ટાર ફ્રૂટ પણ કહેવાય છે તે પણ તમે ખાધું હોય તો આપણે ખાઈએ એટલે એમ કેવી ખટાશ લાગે અને આપણી આંખ બંધ થઈ જાય, મોંમાંથી રસ જળે. એટલે કહે છે કે કમળક જેવી ડાબડી છે જેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવા હલકા નામ બોલીએ ત્યારે કમળક આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે એટલે આયુષ્ય વધે. એટલે કમળક ખાવાથી આયુષ્ય વધે એવું અહીંયા કહેવાય છે. કમળકમાંથી પ્રાણવાયુની ઢાળ છૂટે ને જીભને વળગી બહાર જડે તેની જોડે પેલું પીઠ પણ છૂટી જાય અને તેનું જોડ નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી એ કાંઈ વહેમ નથી, ખરી વાત છે, ઘણાએ અજમાવી જોયેલું છે. તો કહે છે કે આવા બધા વહેમો છે જે આપણે કહે છે, પણ કહે છે કે કમળક એક ખાવા જેવું ફળ છે. એવી રીતે આ છે. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આ પાઠ ભદ્રમભદ્રમાંથી લેવામાં આવ્યો છે. રમણભાઈ નીલકંઠ છે. લેખક છે રમણભાઈ નીલકંઠ. હાસ્ય નવલકથા છે. ભદ્રમભદ્રમાંથી લેવામાં આવ્યા છે. આમાં કેરેક્ટર છે તે તમારે ધ્યાન રાખવાનું. આ સાથે આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.